ફિઝિક્સ 302ની અંદર આપણે ચેપ્ટર નંબર 2 ચાલુ કર્યું હતું યુનિટ 1ની અંદર. તો એના અંદર આપણે ટોટલ 2 થિયરી ચલાવી હતી. એક તો અદિશ સ્થિતિમાન અને સદિશ સ્થિતિમાન. ચુંબકીય માટે અદિશ સ્થિતિમાન, ચુંબકીય માટે સદિશ સ્થિતિમાન, એ બંનેનો અભ્યાસ આપણે કર્યો હતો. એના પછી નવી થિયરી છે કે વિદ્યુત પ્રવાહધારી નાના લૂપ દ્વારા દૂરના બિંદુએ સદિશ સ્થિતિમાન તારવું. ઓકે, તો એના પહેલાં આપણે એક વાત કરી લઈએ. તો મેં આજે વોટ્સઅપ ગ્રુપમાં તમને સિલેબસ મોકલેલો છે કે 301ની અંદર આપણે ટોટલ 3 યુનિટની અંદર કયા કયા ચેપ્ટર છે અને 302ની અંદર. એટલે આપણે ટોટલ લેક્ચર પ્રમાણે ગણીએ તો ટોટલ 7 લેક્ચર જ ચાલે છે. આજે પણ 8મું લેક્ચર છે 302ની અંદર. 301ની અંદર પછી આવતીકાલે 8મું થશે. એટલે ટોટલ બંનેમાં સમાન લેક્ચર જ ચાલી રહ્યા છે. પણ આપણે સિરીઝમાં થોડી લખાણમાં થોડી ભૂલ થઈ હોય એટલા માટે આ જે મેં તમને નવો ગ્રુપની અંદર ફોટો મૂક્યો એ પ્રમાણે તમારે 301ની અંદર ચેપ્ટર છે ને 302ની અંદર આપણે ચલાવ્યું છે. પરંતુ એવું બોલ્યા છે કે 301ની અંદર શ્રોડિંજર ઇક્વેશન, પરંતુ શ્રોડિંજર ઇક્વેશન એ 302ની અંદર છે, 301ની અંદર નથી. એટલે મેં આનું વિભાજન કરીને જે સાચી માહિતી હતી સિલેબસની મેં તમને વોટ્સઅપમાં મોકલી દીધી છે. તમે વોટ્સઅપમાં જોઈન થશો સેકન્ડ યર ફિઝિક્સમાં. ઓકે, તો એમાં મેં તમને સિલેબસ મોકલી દીધો છે. તો એ પ્રમાણે જ આપણે તમારે યાદ રાખવાનું કે કયું ચેપ્ટર કયા પેપરમાં છે. ફિઝિક્સ 301માં છે કે 302માં. અહીંયા બધું મારે એકલા ચલાવવાનું હોય એટલે થોડું કમ્બાઈન થઈ જતું હોય તો થોડું કોમ્પ્રોમાઇઝ કરજો. ઓકે, તો આ 302ની અંદર યુનિટ 1ની અંદર ચેપ્ટર નંબર 2ની અંદર આપણે એક 2 થિયરી ચાલી, સદિશ સ્થિતિમાન, અદિશ સ્થિતિમાન ચુંબકીય માટે. તો અહીંયા જો એક બીજી થિયરી છે કે વિદ્યુત પ્રવાહ ધારિત નાના લૂપ દ્વારા દૂરના બિંદુએ સદિશ સ્થિતિમાન તારવવાનું કીધું હોય. તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નાનો વાહક વિદ્યુત પ્રવાહ લૂપને કે જે કાર્ટેશિયન યામક પદ્ધતિના ઓરિજિન ઉગમ બિંદુ સાથે શું હોય, કેન્દ્ર સાથે સુસંગત રહે છે તે રીતના મૂકેલો છે. ઓકે, તો એક આકૃતિ અહીંયા દર્શાવેલી છે. આકૃતિ આપણે પાસે જોઈએ. એના પહેલાં લૂપની ત્રિજ્યા એ છે, ઝેડ અક્ષ લૂપના સમતલને લંબ છે, કેન્દ્રથી r0 જેટલા અંતરે p બિંદુ છે જે લૂપના ડીએલ ખંડથી r જેટલા અંતરે છે અને ડીએલ ખંડ એ x અક્ષ સાથે ફાઈ જેટલો ખૂણો આંતરે છે. ઓકે, તો ડીએલ ખંડના યામક શું થશે, AD ફાઈ. એટલે AD ફાઈ એટલે કે એનો કોસ ઘટક થશે માઇનસ સાઇન ફાઈ ડી ફાઈ અને એનો લંબ ઘટક થશે લંબ ઘટક થશે માઇનસ સાઇન ફાઈ વાળો અને સમાંતર થશે એ કોસ ફાઈ ડી ફાઈ. અને ઝેડ ઘટક એનો કેવો હશે, ઉગમ બિંદુના કારણે શૂન્ય હશે. કેટલો હશે, શૂન્ય. એની આકૃતિ અહીંયા દર્શાવેલી જ છે કે નહીં આપણે જો આ જો આકૃતિ દર્શાવેલી જ છે. અહીંયા જે પી બિંદુ છે એ બહારના બિંદુ r0 અંતરે આવેલું ઉગમ બિંદુથી. ઓકે, ડીએલ ખંડથી એનું અંતર r હે અને ત્રિજ્યા સ્મોલ a હે. ઓકે, આ દોરી કાઢજો પહેલાં આકૃતિ. એના પછી હવે જુઓ તો એના બે યામ પદ્ધતિ માઇનસ એ સાઇન ફાઈ શા માટે, તો એનો ઘટક આપણે કયો ઘટક લે, એનો વિરુદ્ધ ડાયમેન્શનનો ઘટક લીધેલો હોય. જોઈ લો અહીંયા જે પી આગળ હશે એના ડાયમેન્શનમાં શું હોય, માઇનસ વાય. આ જે મેં આ બાજુ દર્શાવેલી માઇનસ વાય કે વાય બરાબર માઇનસ, તે માઇનસ વાય એક્સ વાય ઝેડ આપણે યામ પદ્ધતિ લીધેલી એટલા માટે અહીંયા શું હશે, માઇનસ આવશે ઘટક. કંઈ વાંધો નહીં, માઇનસનું કંઈ નહીં, એનું મૂલ્ય લખાશે એટલે પ્લસ થઈ જશે એમી. એટલે બિંદુ પીને એ ચુંબકીય સદિશ સ્થિતિમાન કેટલું થશે, એ સદિશને તમને આગળ સાબિત કર્યું એ પ્રમાણે μ0 સંકલનમાં G/r આગળના આપણે ચુંબકીય સદિશ સ્થિતિમાનમાં સાબિત કર્યું તો સમીકરણ નંબર 6 જોઈ લો. આપણે આ સાબિત કર્યું હતું આગળની થિયરીમાં કે એ જ સમીકરણનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે કે μ0 G/r. પરંતુ હવે જેના સ્વરૂપમાં લખવું તો એ લખી શકાય અને કરંટના સ્વરૂપમાં લખવું તો નીચે પ્રમાણે. એ સીધી સંકલન સ્વરૂપે રેખા સંકલન પેલું ઓછું, આ હે તમારે રેખા સંકલન ઉપરનું જે સમીકરણ કેપિટલ એ એક જ સંકલન, બંને સ્વરૂપે આપણે એને લખી શકાય ગમે તે સ્વરૂપમાં લખવું એટલે. હવે જો આ એ સદિશ આપણે એક્સ અક્ષનો ઘટક લઈએ તો ડીએલ પણ એક્સ ઘટક આવશે એનો. એટલે એક્સ ઘટક શું થશે, μ0 આઈના સ્વરૂપમાં લખ્યું upon 4 પાઈ. હવે ડીએલના એક્સ ઘટક કયો હતો, માઇનસ એ સાઇન ફાઈ હતો.
કે આ જો પહેલો ઘટક લખી દો માઇનસ એ સાઇન ફાઈ એ લખી દીધો ઇન્ટુ ડી ફાઈ અપન આર. હવે આના અંદર તો અહીંયા જુઓ તમારે એ એક્સ ઘટક આપણે આ ટાઈપનો મળે મ્યુ 0 આઈ અપન 4 પાય છેદિત સંકલનની અંદર માઇનસ એ સાઇન ફાઈ અપન આર ઇન્ટુ ડી ફાઈ. પરંતુ આપણે અહીંયા વર્તુળ હોય તો આર સ્ક્વેર એનો ત્રિજ્યાનો વર્ગ કેટલો થશે એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર વત્તા ઝેડ સ્ક્વેર બરાબર થશે માઇનસ 2XA વત્તા 2YY. ઓકે, તો એને કરસ્પોન્ડિંગ એનું સોલ્યુશન લેવા જઈશું તો શું થશે તમારે XA કોસ ફાઈ વત્તા એ ફાઈ સાઇન ફાઈ બરાબર 0 થશે. આ ટર્મ 0 હોય તો જ આપણે એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર વત્તા ઝેડ સ્ક્વેર બરાબર 0 થશે. ઓકે, એટલે હવે જો અહીંયા આર સ્ક્વેર લઈએ તો આર સ્ક્વેર કેવો મળશે એનો એક્સ માઇનસ એક પહેલો ઘટક બાદ થશે, વાયમાંથી બીજો ઘટક બાદ થશે, ઝેડમાંથી આપણે ઉગમ બિંદુની સાપેક્ષમાં એટલે 0 બાદ થશે. ઓકે, અને અહીંયા તમારે આરનું મૂલ્ય એ કરતાં વધારે કારણ કે એ રેડિયસ છે જ્યારે એ શું હશે આર એ ડીએલ ખંડ આપણે લીધો એ ખંડથી પી બિંદુ સુધીનું અંતર દર્શાવે. તો આનો હવે વ્યસ્ત લઈશું તો શું થશે 1/r બરાબર 1/r0 એટલે કે જે એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અને ઝેડ સ્ક્વેર આવશે એને બરાબર r0 સ્ક્વેર થશે કારણ કે એ આપણે પી બિંદુની સાપેક્ષમાં વાત કરેલી. કે તો 1/r બરાબર 1/r0 વત્તા આ જે ઉપરોક્ત સમીકરણ એનું પહેલાં સાદુરૂપ આપી દેવાનું. આ ઉપર નોટ લખી લેવું, નોટ પ્રમાણે આપણે સાદુરૂપ આપવાનું કે કઈ રીતના હતું. તો સાદુરૂપમાં શું થયું કે આર સ્ક્વેર બરાબર શું થશે એક્સ સ્ક્વેર માઇનસ 2XA કોસ પાય વત્તા એ સ્ક્વેર કોસ સ્ક્વેર પાય. ઓકે, એટલે જે પાછળની જે ટર્મ આવશે કોસ સ્ક્વેર અને સાઇન સ્ક્વેર એ 1 થઈ જાય. ઓકે, તે 1 થશે એટલે 1/r0 આવશે અને અહીંયા શું થશે એ કોસ જે વચ્ચેના જે 2 વાળી ટર્મ હતી એ અહીંયા આવશે એ એક્સ કોસ પાય વત્તા એ વાય સાઇન ફાઈ ભાગ્યા r0 ક્યુબ આવશે. ઓકે, તો અહીંયા આર ક્યુબ અને r0 ક્યુબ વડે ભાગતા એટલે આ બાજુ જે જમણી બાજુ આર સ્ક્વેર એને આર ક્યુબ વડે ભાગે અને આ બાજુ r0 ક્યુબ વડે ભાગવાનું તમને આ ઇક્વેશન મળશે તમને. તો જ્યાં r0 એ કેન્દ્રથી પી બિંદુ સુધીનું અંતર દર્શાવેલું. આમાં કશું ખબર ન પડે તો મને પૂછજો વોટ્સઅપની અંદર. તેથી આપણે એક્સ ઘટક શું થશે મ્યુ 0 આઈ અપન 4 પાય એ આપણે બહાર નીકાળી દીધો સાઇન ફાઈમાંથી, પરંતુ એના અંદર આપણને જે આ ઘટક હતો એ ઘટકની કિંમત મૂકી દીજીએ 1/rની. જો 1/rની કિંમત હતી તે 1/rની કિંમત મૂકશો તમે ઉપરોક્ત સમીકરણની તો 1/rની 1/r0 વત્તા એ એક્સ કોસ ફાઈ વત્તા વાય સાઇન ફાઈ થશે ઇન્ટુ સાઇન ફાઈ તો હતું ઓલરેડી. ઓકે, અહીં આપણે માઇનસ ચિહ્નને આવું ગણીએ તો પણ ચાલે. ડાયરેક્શન ઉપર તમે 180 પદ્ધતિ લેશો તો એ માઇનસ ન પણ આવે એટલા માટે. તો મ્યુ 0 આઈ એ અપન 4 પાય 1/r0 કોન્સ્ટન્ટ એટલે બહાર નીકળી જશે. પહેલી ટર્મ આવશે સાઇન ફાઈ વાળી સંકલન આવશે 0 થી 2 પાય. બીજું શું આવશે સંકલનમાં સરવાળો મ્યુ 0 આઈ એ સ્ક્વેર અપન 4 પાય r0નો ક્યુબ 0 થી 2 પાય સંકલન અને એક્સ સાઇન ફાઈ કોસ ફાઈ. ઓકે, વત્તા વાય સાઇન સ્ક્વેર ડી ફાઈ. ઓકે, પરંતુ સાઇન 2 થીટા હોય તો 2 સાઇન થીટા કોસ થીટા થાય તો સાઇન સ્ક્વેર થીટા બરાબર શું થશે 1 માઇનસ કોસ 2 થીટા બાય 2 થશે. હજુ સાઇન સ્ક્વેર થીટા એના બરાબર આપણે સંકલન લેવું તો કઈ રીતના લેશો સાઇન સ્ક્વેરનું તો નહીં લઈ શકાતું. શું કરશો તો એને કોસમાં ફેરવું 1 માઇનસ કોસ 2 થીટા બાય 2માં ફેરવી અને તમારે સાઇન ફાઈ કોસ ફાઈ ટર્મ આપી લે એને શું કરીએ 2 વડે ગુણો 2 વડે ભાગશો એટલે 2 સાઇન થીટા કોસ થીટા હોય તો એના બરાબર સાઇન 2 થીટા લખી શકાય. તો આપણે પહેલું તો સાઇન ફાઈ હતું તો સાઇન ફાઈનું માઇનસ કોસ ફાઈ 0 થી 2 પાઈ આવી ગયું. એમાં જો સાઇન 2 પાઈ આવી ગયું કારણ કે 2 સાઇન ફાઈ કોસ ફાઈ હતું એટલા માટે 2 વડે ગુણ્યું એટલે 2 વડે ભાગ્યો 2 ભાગાકારમાં અને પેલું 1 માઇનસ કોસ 2 પાઈ બાય 2 એનો ઉપયોગ કર્યો. ઓકે, તો એનો ઉપયોગ કરશો એટલે તમને આ રીતના સાદું રૂપ મળશે. આ બંને સૂત્રનો ઉપયોગ અહીંયા કરે એટલે આ રીતના સંકલન મળ્યું. હવે કોસ પાઈ એટલે કોસ 0 અને કોસ 2 પાઈની કિંમત મૂકશો એટલે 0 જ આવે 0 મળી જશે. પરંતુ એના પછી મ્યુ 0 આઈ એ સ્ક્વેર અપન 4 પાઈ એપ્સિલોન 0 એના પછી જે આ કિંમત મૂકશું સંકલનનો સાઇન 2 પાઈ તો એનું શું થશે કોસ 2 પાઈ માઇનસ કોસ 2 પાઈ કોસ 2 પાઈનું સાઇન 2 પાઈ થશે. ઓકે, તો એમાં જો સાદુરૂપ આલી સંકલન કરી કિંમત મૂકીએ ત્યારે આપણે સમીકરણ નંબર 1 મળશે મ્યુ 0 આઈ વાય અપન 4 પાય પાય એ સ્ક્વેર અપન r0 ક્યુબ. ઓકે, એ જ રીતના હવે જો એવાય ઘટક લઈએ તો શું આવશે વાયની જગ્યાએ તમારે એક્સ આવશે.
એ એક્સ હતો તો વાય આવ્યો, તો એ વાય હોય તો શું આવશે? એક્સ આવશે. એટલે μ0I/4π(x) પાઈ સ્ક્વેર અપન r0 ક્યુબ. અને એઝેડ ઘટક કેવો આવશે? શૂન્ય, કારણ કે ઝેડને કરસ્પોન્ડિંગ આપણે એક્સ વાયમાં ચેન્જિંગ લઈએ છીએ. ઓકે, તો એના માટે એઝેડ ઘટક શૂન્ય આવશે. સમીકરણ 1 અને 2માંથી આપણે એએક્સ, એવાય અને એઝેડ ત્રણ ઘટક મળી ગયા. તો આ લૂપ ગૂંચળાને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ દ્વિધ્રુવીય ચાક માત્રા આપણે એની મેજર કરવી તો ડાયપોલ મોમેન્ટ બરાબર શું થાય? લૂપનું ક્ષેત્રફળ ગુણ્યા લૂપમાં પસાર થતો પ્રવાહ થશે. ઓકે, તો લૂપનું ક્ષેત્રફળ કેટલું હતું? તો એની એ ત્રિજ્યા હોય તો એ ત્રિજ્યા πr² પ્રમાણે પાઈ સ્મોલ a સ્ક્વેર થશે અને એનામાંથી પસાર થતો કરંટ I, એટલે πa² I થશે. ઓકે, સ્મોલ m બરાબર. પરંતુ આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય એની દિશા એ લૂપના સમતલની સામાન્ય દિશા ઝેડ અક્ષ આપણે લીધી એના એ દિશાની અંદર જ હશે. તો એનો એ ઘટક આપણે ઝેડ અક્ષને કરસ્પોન્ડિંગ જ મળશે. એટલે mx અને my આપણે શૂન્ય મળે, પરંતુ mz કેવો મળશે? πa² I મળશે. એટલે આ પરથી સદિશ સ્થિતિમાન એ આપણે સમીકરણ નંબર કેપિટલ A અને D ઘટકોનો સદિશ લઈએ તો m ક્રોસ r થશે, કારણ કે એક્સ વાય ઝેડ 3 ડાયમેન્શન માટે વાત કરતા હોય તો એના કેવા હોય? સમપ્રમાણમાં હોય. તેથી આ સંયુક્ત રીતે આપણે એના ઇક્વેશન લખવા જઈએ 3 ડાયમેન્શન માટે એક્સ વાય ઝેડને કરસ્પોન્ડિંગ, તો μ0 તો એમને નીચે 4π એમને 1/r³ પણ એમને, પરંતુ m અને r આપણે ઘટક લખીએ m ક્રોસ r, એટલે આરની જગ્યાએ એક્સ મળે, વાય મળે અને ઝેડ મળે. તો પેલા ઝેડને પણ આપણે ઉગમ બિંદુ પર જ રાખીએ અને ત્રણને એકબીજાની સાપેક્ષે મેજર કરીએ ત્યારે આપણે આવું ઇક્વેશન મળે 3 ડાયમેન્શન માટે એ સદિશનું. તો -μ0/4π અંદર કૌંસની અંદર m ક્રોસ નેબલા 1/r. તો નેબલા 1/r બરાબર શું થશે? તમને ખબર જ છે, r/r³ થાય. શું થાય? -r/r³. નેબલા 1/r બરાબર -r/r³ થાય. એ આપણે આગળ પણ થિયરીમાં સાબિત કરેલું ક્યાંક, તમને યાદ હોય તો આગળની થિયરી જોઈ લેજો. આપણે સદિશ સ્થિતિમાન મેજર કર્યું હતું એમાં આપણે આ સાબિત કર્યું હતું. તેના પ્રમાણે સમીકરણ નંબર 3, તો સમીકરણ 3 તારવવાનું કે તો આ રીતના તમે એને તારવી શકો. ઓકે, તો એના દૂરના બિંદુએ આપણે એનું વિદ્યુત સદિશ સ્થિતિમાન કેટલું મળે ચુંબકીયનું એને આપણે મેજર કર્યું. એના પછી જો વિદ્યુત પ્રવાહ ધારિત લૂપની દૂરના બિંદુએ સદિશ સ્થિતિમાનનું સૂત્ર મેળવી અને ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવો. એટલે આપણે એનું ચુંબકીય ક્ષેત્ર પણ મેજર કરવાનું કે તો તમને ખબર છે એનું સદિશ સ્થિતિમાનની કિંમત એના ચુંબકીય ક્ષેત્ર સમીકરણમાં મૂકી દેશો એટલે ડાયરેક્ટ તમને એનું સમીકરણ મળી જશે. તો એના માટે પહેલાં તો આપણે જે આગળ આકૃતિ દોરી એ પ્રમાણે તો એક દૂરના બિંદુએ આપણે P બિંદુ લઈ લીધું એક્સ વાય ઝેડ, બહારનો ઘટક આપણે વર્તુળને dl ડેશ લઈ લીધો, એક્સ ડેશ વાય ડેશ ઝેડ ડેશ ધરાવતો એનું ઉગમ બિંદુ લઈ લીધું. તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ C છે જેમાં I જેટલો પ્રવાહ સીધો વહે છે. તો આ લૂપ દ્વારા દૂરના P બિંદુએ સદિશ સ્થિતિમાન કેટલું હશે? તો સદિશ સ્થિતિમાનનું સમીકરણ આપણે બાયો-સાવર્ટના નિયમ મુજબ લખી શકાય. કેટલું હશે? તો μ0I/4π સંકલનની અંદર dl ડેશ અપન r ડેશ, પરંતુ આપણે dl ડેશ ઘટક કયો હતો? જે બહાર આ જે આપણે લૂપ લીધું C એના બહારનો ઘટક એક્સ ડેશ વાય ડેશ અને ઝેડ ડેશને કરસ્પોન્ડિંગ આપણે એનું વિધેય લીધેલું છે, જે શું દર્શાવે? વિદ્યુત પ્રવાહ દર્શાવે છે. તેને કરસ્પોન્ડિંગ આપણે પ્રવાહખંડ પણ મળે અને બંને વચ્ચેનું અંતર પણ મળી રહે. એટલે પ્રવાહખંડ અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનું આપણને અંતર દર્શાવશે dl ડેશ. તો આપણે હવે સ્ટોકના નિયમનો ઉપયોગ કરીએ. તો સ્ટોકનો નિયમ યુઝ કરીએ તો સીધી જ સંકલન હોય તેને શું કરે? સ્ટોકનું કામ એવું હતું સ્ટોકના નિયમનું કે એને રેખા સંકલનને શું કરે? એને આપણે કદ સંકલનની અંદર આપણે ફેરવવાનું હોય, એટલે કે L2S ફેરવવાની પ્રોસેસને આપણે સ્ટોકનો નિયમ કહેવાય. તો dl ડેશ પણ r ડેશ હતું એને આપણે dsમાં ફેરવવાનું હોય, dlને dsમાં, એટલે n કેરેટ ક્રોસ નેબલા ડેશ અપન 1/r ડેશનો ds થશે. તમને ખબર છે આ કર્લનો નિયમ હતો. શું હતો? સ્ટોક એ કર્લનો નિયમ એ, જ્યારે ગોસનો નિયમ એ ડાયવર્ઝનનો નિયમ કહેવાય. એટલે સ્ટોકના નિયમમાં L2S આવશે અને પેલામાં L2V આવશે. કે તો અહીંયા L2S આવે એટલે આપણે અહીંયા કર્લ આવશે એકમ સદિશ, એટલે n કેરેટ
ક્રોસ નેબલા ડેશ 1/r ડેશ ઇન્ટુ ds થશે। હવે જો આની કિંમત આ જે સ્ટોકના નિયમનો ઉપયોગ આપણે એ સદિશની અંદર કરીએ તો શું થશે, μ0i/4π અને n કેરેટ નેબલા 1/r ડેશ ઇન્ટુ ds થશે। પરંતુ અહીંયા જુઓ તમારે આ જે 1/r છે તો એનું વિકલન શું થશે, -1/r² થાય। 1/rનું વિકલન શું થાય, -1/r², તો માઇનસ બહાર નીકળી જશે। તો -μ0i/4π સંકલનની અંદર n કેરેટ ડેશ ઇન્ટુ r ડેશનો સ્ક્વેર આપણે વિકલન લીધું ds ડબલ સ્ક્વેરવાળા, તો વિકલન લીધું એટલે સમીકરણ નંબર તમને 1 મળશે। જ્યાં સમીકરણ નંબર 1 મળ્યું એનું હવે આપણે સાદું રૂપ આપીશું। તો જ્યાં એકમ સદિશો n કેરેટ અને n કેરેટ ડેશ અનુક્રમે લૂપના સમતલની લંબ દિશામાં r અને r ડેશની દિશાના સદિશો છે। હવે જો લૂપના પરિણામ લૂપની બિંદુઓના અંતરની સરખામણીમાં નાનું હોય, એટલે કે તમારે જે r ડેશ સ્ક્વેર એ સંકલ્પના ભાગનું એક સંક્ષિપ્ત સ્વરૂપ હોય, એકદમ સૂક્ષ્મ સ્વરૂપ હોય, તો અહીંયા આપણે તેને n કેરેટ ભાગ્યા r² લઈ શકાય। તો એ સદિશ બરાબર આપણે આ સમીકરણ 1ની અંદર n કેરેટ r² નો ઉપયોગ કરીએ તો શું થશે, -μ0i ઇન્ટુ nr ભાગ્યા 4πr² ક્રોસ n સંકલનમાં nn ds થશે। ઓકે, જે પેલો n હતો એનની જગ્યાએ nr લખ્યું અને n ડેશની જગ્યાએ nn લખ્યું। એનું કારણ એવું કે પેલું આપણે રેડિયસને કરસ્પોન્ડિંગ મળે ના આપણે નોર્મલને એટલે લંબને કરસ્પોન્ડિંગ મળે એટલે n લખ્યો હોય। ઓકે, તો અહીંયા શું થશે, તમને ક્રોસમાં હશે તો ક્રોસવાળા સંકલનવાળું એક રાખ્યું, nr એ આપણે કોન્સ્ટન્ટ એટલે બહાર નીકાળી દીધું r² ને। ઓકે, તો -μ0i/4πr² કૌંસની અંદર nr ક્રોસ nr nn s થશે, dsની સાપેક્ષમાં એનું સંકલન s થશે। ઓકે, ક્ષેત્રફળનું તો μ0/4π તમારે nr હતું, nr ઇન્ટુ ds, તો આપણે nr ક્રોસ rનું હતું તો એના કરસ્પોન્ડિંગ આપણે ઇક્વેશન મેજર કર્યું હતું તો m થતું હતું। શું થતું હતું, m બરાબર NAI, શું થાય, NAI m બરાબર એટલે n એ એટલે તમારું ક્ષેત્રફળ, s આવી ગયું અહીંયા અને i છે એટલે m બરાબર i nn ઇન્ટુ s એટલે એની જગ્યાએ m મૂકી દીધું તો m ક્રોસ શું થશે, nr/r² થશે। તો અહીંયા જો μ0/4π m ક્રોસ r ભાગ્યા r³ થશે, nrની જગ્યાએ શું મૂકી દીધું, n કેરેટ બરાબર r સદિશ ભાગ્યા r મૂલ્ય આવે, કેરેટ બરાબર મૂલ્ય સદિશ ભાગ્યા મૂલ્ય આવશે, તો સદિશ ભાગ્યા મૂલ્ય મૂકશો એટલે તમારે નીચે r² છે, એક વધારાનો r આવશે તો r³ થશે। ઓકે, તો એનું સમીકરણ કેવું મળશે, એ સદિશ બરાબર μ0/4π m સદિશ ક્રોસ r સદિશ ભાગ્યા r³। ઓકે, તો જ્યાં આપણે mનું મૂલ્ય શું હશે, m સદિશનું i.s જેટલું, એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ દ્વિધ્રુવી ચાક માત્રા દર્શાવશે। ઓકે, તો હવે આ જે ચુંબકીય ફ્લક્સ ઘનતા એની કેટલી છે, એનું બીનું મૂલ્ય કેટલું, તો તમને એ મળી જાય તો એનું મૂલ્ય મેં કીધું એ પ્રમાણે તમે ડાયરેક્ટ સમીકરણમાં મૂકશો, સાદુરૂપ આપશો એટલે બીનું મૂલ્ય એનું ચુંબકીય ક્ષેત્ર તમને મળી જાય। એટલે ચુંબકીય સદિશ સ્થિતિમાં એનું મૂલ્ય મૂકી દો નેબલા ક્રોસ એમાં, તમે તો એમાં મૂકશો તો નેબલા ક્રોસ એમાં m ક્રોસ r/r² થશે। હવે તમે જો અહીંયા 3 ક્રોસ દર્શાવે, 2 ડબલ ક્રોસ છે, નેબલા ક્રોસ m ક્રોસ r ક્રોસ છે, તો તમને ખબર સદિશનો ચક્રીય ગુણધર્મ તો આપણે જે સેમ 1માં ભણી ગયા એ પ્રમાણે એના ચક્રીય ગુણધર્મના સમીકરણનો અહીંયા ઉપયોગ કરીશું આપણે। તો શું થશે, μ0/4π તો કોન્સ્ટન્ટ છે એ બહાર જ જશે, પરંતુ જે સૂત્ર કયું હશે, a ક્રોસ b ક્રોસ c હોય તો b અને cm નામ પડ્યા રહે અને a ડોટ c થશે અને a ડોટ b થશે, વચ્ચે માઇનસ આવશે, એટલે કે આ 3 ક્રોસ હોય એટલે શું થાય, ટ્રિપલ ક્રોસ થાય સદિશનું। તો એના માટે શું થશે, જે અંદરના કૌંસની અંદર લખેલા એ બે લખાઈ દેવાનું અને જે હશે વચ્ચેનું સેન્ટર એના આગળ પોઝિટિવ અને જે પાછળનું હશે એના આગળ નેગેટિવની સાઇન મૂકવાનો, આવો આપણે નિયમ હતો જે આપણે 11-12માં ભણી ગયા, બીએસસી સેમ 1ની અંદર આપણે એનો અભ્યાસ કર્યો હતો સદિશના ચેપ્ટરમાં યુનિટ નંબર 1ની અંદર। તો એને કરસ્પોન્ડિંગ જ આપણે એનું સાદુરૂપ આપવાનું છે।
કે સાદુરૂપ આપશો એટલે તમને આ ટાઈપનું ઇક્વેશન મળશે ઉપરોક્ત પ્રમાણે. એ બરાબર તમે નેબલા લઈ લો, બી બરાબર તમે એમ ભાગ્યા આર એમ લઈ લો અને સી બરાબર તમે આર ભાગ્યા આર ક્યુબ લઈ લો. ઓકે, તો તમને પહેલાંમાં શું થશે, બી. તો બી એટલે આપણે એમ લીધેલો તો એમને બહાર મૂકી દેવાનું અને નેબલા ડોટ આર અપન આર ક્યુબ થશે. એવી રીતના પેલામાં શું મૂકવાનું, સી બહાર મૂકી દેવાનું એટલે આર અપન આર ક્યુબ વાળું મૂકી દેવાનું. તો અંદર થશે એમ ડોટ નેબલા થશે. ઓકે, તો પરંતુ અહીંયા જે નેબલા ભાગ્યા આર સદીશ અપન આર ક્યુબ હતો એના બરાબર શું થશે, શૂન્ય થશે. કારણ કે અહીંયા એનું મૂલ્ય શું મળે, ડેલ ડોટ ડી અપન 1 અપન આરનું વિકલન દર્શાવે, આર અપન આર. તો શું થશે, કર્લનું ડાયવર્ઝન ગ્રેડિયન્ટનું ડાયવર્ઝન કેવું થઈ જાય, શૂન્ય થઈ જશે. એ હંમેશા તમને યાદ છે. તેનો જવાબ કેવો આવે, શૂન્ય આવશે. એટલે એ તમને શૂન્ય મળશે. બીજા નંબરનું પદ પણ એક પદ તમારે વધશે. પહેલા નંબરનું પદ શૂન્ય થઈ જાય, બીજા નંબરનું પદ વધશે. -0.4π એમ સદીશ ડોટ નેબલા ઇન્ટુ આર અપન આર ક્યુબ. તો હવે આ જે નેબલા એમ સદીશ ડોટ આર સદીશ ભાગ્યા આર ક્યુબ હતું એની જગ્યાએ આપણે થોડી ફેરબદલી કરી, વેરિયેબલની ફેરબદલી કરીએ તો શું થશે, જે ઉપરોક્ત સમીકરણ તો A ક્રોસ B ક્રોસમાં, એમાં જે તમે સી વાળું તો એને કરતાં કરો તો શું થશે, A ક્રોસ B ક્રોસ સી માઇનસ બી માઇનસ આરો થશે ઇક્વેશન. એ પ્રમાણે તમે લખશો તો આ સૂત્ર પ્રમાણે મળી જશે. સૂત્રનો ફરીથી ઉપયોગ કર્યો એટલે નેબલા બરાબર આ તમને ઇક્વેશન મળશે ઉપરોક્ત પ્રમાણે. તો આ છેલ્લા પદને અવગણવાનું, કારણ કે 3 ક્રોસમાં છે. અને બીજી વસ્તુ તમારે ગ્રેડિયન્ટનો કર્લ એ હંમેશા શૂન્ય હોય, તે પ્રમાણે એ પણ શૂન્ય થશે. અને નીચે જો આ સમીકરણ હતું એનું સાદુરૂપ આપીએ તમે તો એમ સદીશ ડોટ નેબલા આર અપન આર બરાબર નેબલા એમ અપન આર. ડાયરેક્ટ તમે ફેરબદલી કરશો પણ ચાલશે. એકવારની 2 વખત ફેરબદલી, એકવાર એમ અને એની અને પેલી એમને અને એની ફેરબદલી. આ ઉપરોક્ત સમીકરણ નહીં જુઓ તોય ચાલશે. એની ફેરબદલી કરો ને 2 વખત, અને તમને ખબર છે કે નીચેકની અંદર 2 વખત ફેરબદલી કરો તો એ પોઝિટિવ જ રહે. એનો ઉપયોગ કરશો તો પણ ચાલશે. તો ડાયરેક્ટ નેબલા સ્ક્વેર તમને બહાર નીકળી જ જાય. તમે નેબલા સ્ક્વેરને જ બહાર લાવો તો એ બહાર નીકળી જશે. બહાર નીકળે એટલે એમ અને 1 અપન આર સદીશ અપન આર ક્યુબનું સંકલન લેશો. પછી એમ સદીશ ડોટ આર સદીશ અપન આર ક્યુબનું વિકલન લો તો શું મળશે, એમ સદીશ ભાગ્યા આર ક્યુબ મળશે માઇનસ 3m ડોટ આર સદીશ ઇન્ટુ આર સદીશ ભાગ્યા આરની 5 મળશે તમને. અથવા તમને આ રીતના સ્વરૂપ મળશે સમીકરણ નંબર 2 પ્રમાણે. તો આ સમીકરણ 2 આ પરિણામે વિદ્યુત ડાયપોલ દ્વારા મળતા વિદ્યુત ક્ષેત્ર જેવું જ છે. એટલે ચુંબકીય ડાયપોલને મળતું ચુંબકીય ક્ષેત્ર દર્શાવ્યું. એટલે વિદ્યુતની જેમ ચુંબકની અંદર પણ આવું ઇક્વેશન આપણને મળે છે. તો આનું વિકલન કઈ રીતના આવ્યું, તે વિકલન માટે અહીંયા સાદુરૂપ તો તમને નહીં આપેલું, પરંતુ જો તમે એમાં શું આવશે, પહેલું પદ પડ્યું રહેશે, બીજાનું વિકલન. ઓકે, એટલે આર સદીશ અપન આર ક્યુબનું વિકલન આવશે. બીજું પડ્યું રહ્યું પહેલાંનું વિકલન એટલે એમ સદીશનું વિકલન આવશે. એ રીતના એનો ઉપયોગ કરવાનો. એમ તો કોન્સ્ટન્ટ જ છે, પરંતુ જે આર સદીશ અપન આર ક્યુબ એ તો આર સદીશ પડ્યો રહેશે એટલે આર ક્યુબનું થશે, આર ક્યુબ પડ્યો રહેશે એટલે આર સદીશ. એને કરસ્પોન્ડિંગ આર સદીશ અપન આર ક્યુબનું આપણે વિકલન કરવાનું હોય મેન તો. ઓકે, અને તમને સાદુરૂપ આપશે, આનું વિકલન કરશો તો તમને આ રીતના પદ મળી જ જશે. ન મળે તો આપણે એનું સાદુરૂપ માટે કંઈક કરીશું કે તમે વોટ્સઅપની અંદર પણ સાદુરૂપ કદાચ એનું સોલ્યુશન તમને ન થાય તો સોલ્યુશન હું કરીને મોકલી દઈશ તમને. ઓકે, આજના લેક્ચર આપણે એટલા સુધી રાખીએ, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે.